પીએમ મોદી પ્રત્યે દેશભરના લોકોમાં અભૂતપૂર્વ સ્નેહ છે। ભારતના કરોડો નાગરિકો મોદીને ફરીથી પીએમ બનાવવા માટે તત્પર છે। કેજરીવાલ અને ઇન્ડી ગઠબંધન પીએમની લોકપ્રિયતાથી પરેશાન છે। પીએમ મોદી પર ભારતની જનતાના આશીર્વાદ છે। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, પ્રધાનમંત્રીની જે લોકપ્રિયતા છે તેને લઈને મુખ્યમંત્રીનું આ ટ્વીટ સામે આવ્યું છે। જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જે મુદ્દો ઉછાળવામાં આવ્યો અને ત્યાર પછી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ રીતે તેઓએ સમગ્ર દેશમાં લોકોમાં અભૂતપૂર્વ સ્નેહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધરાવે છે અને કરોડો લોકોના નાગરિકો જે છે એ પુનઃ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોવા માંગે છે, એ પ્રકારનું ટ્વીટ તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। કેજરીવાલ અને ઇન્ડિયા ગઠબંધન છે તે પ્રધાનમંત્રીની લોકપ્રિયતાથી પરેશાન છે ને એટલા જ માટે આ પ્રકારે અવારનવાર તેમની પર ઘા કરતા હોય છે તેવો કહેવાનો તેમનો સીધો ઉદ્દેશ છે। તેઓએ સ્પષ્ટ કીધું છે કે ભારતની પ્રજાના જે આશીર્વાદ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છે અને તેમના સુશાસનથી સમગ્ર દેશ પોતે ગૌરવશાળીનું સ્થાન મેળવ્યું છે। આ પ્રકારનું ટ્વીટ કરીને ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલનું જે નિવેદન છે એનો જવાબ આપવાનો પ્રયત્ન મુખ્યમંત્રી દ્વારા કરાયો છે। બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। અમદાવાદ નિકોલના પોલીસ સ્ટેશનના પીએસઆઈએ પત્ર લખ્યો છે। પોલીસ સ્ટેશનના પીઆઈના ત્રાસથી કંટાળીને પીએસઆઈએ પત્ર લખ્યો છે। પીઆઈ કેડી જાટના ત્રાસથી કંટાળીને આ પત્ર લખ્યો